નમસ્કાર. આપણે કુંડલીની મહાશક્તિ વિશે જાણકારી લઈશું. કુંડલિનીની મીમાંસા ગાયત્રી મહાપ્રજ્ઞાના તત્વદર્શનની ચર્ચાથી આરંભ થાય છે. ગાયત્રી ઉપાસનાના મૂળમાં ધર્માંધારણા અને ભાવ સંવેદનાનો પ્રયોગ છે. એમાં આત્મશોધનને મહત્વ આપવામાં આવ્યું છે અને ધ્યાન ધારણાથી ભક્તિ સંચાર કરતા બ્રહ્મી ચેતનાને નજીક બોલાવવામાં આવે છે અથવા તો તેની સાથે જોડાવવામાં આવે છે. લાકડાના ઢગલામાં આગ લગાડવામાં આવે કે સળગતા અગ્નિમાં લાકડા નાખવામાં આવે એ એક સરખું જ કામ છે. તફાવત ફક્ત એટલો જ છે કે આત્મસમર્પણની અદ્વૈતની સ્થિતિમાં લઈ જવાની ચમત્કારિક પરિણતિ આધાર બની જાય છે. સમર્પણ ભાવ ન હોય, પોતાને માટે કોઈ ઈચ્છા કે સકામ હેતુ પણ હોય, ગાડી ધીમી ચાલતી હોય તો પણ તેમાં પોતાનું ભલું જ થતું હોય છે, પરંતુ સામર્થ્ય એટલું મળતું નથી કે જેથી બીજાનું પણ ભલું કરી શકાય. તરવૈયાઓ પોતે તરે છે, પરંતુ હોડીવાળાની જેમ બીજાને સામે પાર લઈ જવાનો ધંધો કરી શકતો નથી. ગાયત્રી નિષ્કામ અને સકામ ઉપાસનામાં આટલો જ ફેર રહેલો છે. પોતપોતાના સ્તરની સફળતા બંને પ્રકારના પ્રયત્નોથી સાધકોને મળે છે. એમ તો આપણે ગાયત્રીના તત્વદર્શનના ઊંડાણમાં જઈએ તો જોવા મળે છે કે મસ્તિષ્કના જ્ઞાન બીજથી આપણી સમગ્ર ચેતના પ્રભાવિત થાય છે. શરીર નિર્વાહ અને લોક વ્યવહારમાં તેની જ ભૂમિકા મહત્વ ધરાવે છે. ઉચ્ચ સ્તરીય ભૂમિકામાં આ જ કેન્દ્ર અતિન્દ્રિય ક્ષમતાઓનો ઉદ્ગમ સ્ત્રોત સિદ્ધ થાય છે અને છેવટે બ્રહ્મ અને જીવને મેળવનારી, જીવન લક્ષ્યને પૂર્ણ કરનારી પરમાનંદ પ્રક્રિયા પણ અહીં જ થતી હોય છે. બ્રહ્મરંધ્ર અર્થાત બ્રહ્મ સંસ્થાન, બ્રહ્મલોકને ગાયત્રીની બ્રાહ્મી શક્તિ કહેવામાં આવે છે અને તેનું પ્રભાવ ક્ષેત્ર જ્ઞાન ચેતના છે. ગાયત્રીને બ્રાહ્મણી, બ્રહ્મ પત્ની અલંકારિક દ્રષ્ટિકોણથી જ કહેવામાં આવે છે. તેના સામર્થ્યને ભૌતિક જગતમાં દુઃખ દારિદ્ર્યનો વિનાશ કરનારું અને દુષ્કૃતોનો હરાવનાર બ્રહ્મદંડના રૂપે જોવામાં આવે છે. આધ્યાત્મ ક્ષેત્રમાં તેનું સ્વરૂપ બ્રહ્મ વર્ચસના રૂપે જોવામાં આવે છે. ગીતામાં કહેવામાં આવેલી બ્રાહ્મી સ્થિતિ અને ઉપનિષદમાં વર્ણિત બ્રહ્મચેતનાનો ઉદ્ભવ, ઉન્નયન આ જ મહાશક્તિના માધ્યમથી થાય છે. ગાયત્રી ઉપરાંત સાવિત્રી સાધનાનો પ્રસંગ ચાલે છે તો સાવિત્રી ઉપાસના ગાયત્રીનો જ ભૌતિક પક્ષ છે. ભૌતિક હેતુઓ માટે શક્તિ જોઈએ. શક્તિ ઉર્જાને આધારે વિકસે છે અને શરીરમાં રહેલા પંચતત્વો, પાંચ પ્રાણ ઈંધણનું કામ કરે છે અને તેને આધારે અંદરનો અગ્નિ જગાડી શકાય છે. આ અગ્નિ પ્રજ્વલન સાવિત્રી સાધના છે અને સાવિત્રી અને કુંડલિની સાધનામાં ભેદ હોવા છતાં તેને એકબીજાને સમાન જ ગણવામાં આવે છે. પૃથ્વીના ઉત્તર દક્ષિણ ધ્રુવોની જેમ માણસના શરીરમાં પણ બે આધાર છે, જેને ધરીના બે છેડા કહી શકાય છે. એમાંથી એક છે બ્રહ્મરંધ્રમાં રહેલું સહસ્ત્રાર કમળ, બીજું છે મળમૂત્ર છિદ્રોની વચ્ચે મૂલાધાર ચક્ર. સહસ્ત્રાર ચક્રને ઉત્તર ધ્રુવ અને મૂલાધારને દક્ષિણ ધ્રુવ સમજવામાં આવે છે. બ્રહ્મરંધ્રમાં જ્ઞાન બીજ અને જનેન્દ્રિયના મૂળમાં કામબીજ માનવામાં આવે છે. સ્થૂળ રૂપથી તો શરીરના બધા અંગોમાં લોહીમાં જ ભરેલું હોય છે, પરંતુ સૂક્ષ્મ રૂપે અવયવોની વચ્ચે જે ચેતના સંસ્થાન છે તેને શક્તિ ચક્ર કહે છે. ચક્ર શૃંખલામાં પહેલું અને છેલ્લું આ જ બે મહત્વના છે, બાકીના તો એની વચ્ચે આવેલા છે. બ્રહ્માંડ વ્યાપી એક ચેતના શક્તિ પણ છે, જેને પરબ્રહ્મ કહેવામાં આવે છે. ચિંતન અને નિર્ધારણ તેનું જ છે અને તે જ યોજનાઓને બનાવે છે અને વ્યવસ્થાઓને ગોઠવે છે. મનુષ્ય માણસ તેની જ છત્રછાયામાં વિકસે છે. લોકાચાર ક્ષેત્રને મનનું ઉપરનું આવરણ સંભાળે છે, પણ અંતઃકરણના અંતરાત્માના સુપરચેતનાના ઊંડા આવરણમાં આ દિવ્ય બ્રહ્મચેતનાના વિસ્તારમાં આવે છે અને ત્યાંથી તેનું સૂત્ર સંચાલન થતું હોય છે. મસ્તિષ્કના મધ્ય ભાગમાં આવેલું સહસ્ત્રાર કમળ બ્રહ્મરંધ્ર આ જ ચેતનાને માણસમાં ઉતારવાના કેન્દ્રબિંદુ છે. બ્રહ્મ વિષ્ણુ આ જ અમૃત કળશમાં બિરાજે છે અને તે દેવતાઓના દર્શન સંપર્ક આ જ ક્ષેત્રમાં થાય છે, જેમની ઉપસ્થિતિ સ્વર્ગલોકમાં અથવા તો તેનાથી પણ ઉચ્ચ બ્રહ્મલોક વગેરેમાં માનવામાં આવે છે. બ્રાહ્મી શક્તિ ચિંગારીના તણકલા રૂપે આપણા મસ્તિષ્કની મધ્યમાં રહેલી છે. તે જ સૂક્ષ્મ અને કારણ શરીરોના બે પાત્ર પ્રતિષ્ઠિત છે. બ્રાહ્મી કામધેનુ દોહનારાની ઈચ્છા પ્રમાણે આ પાત્રોમાંથી એક અથવા બે પાત્ર ભરતી રહે છે. તેની કૃપાથી જીવ ઉચ્ચ સ્તરની ઉદાત્ત ભૂમિકાઓ અદા કરવામાં સમર્થ થાય છે. ઈશ્વર અને જીવ વચ્ચે એકતા, ઘનિષ્ઠતા આ જ ચેતના ગહ્યરમાં થાય છે. વિશ્વ બ્રહ્માંડના લોકાંતરો સુધી અથવા તો અદ્રશ્ય દેવશક્તિનો સાથે
સંપર્ક કરવા તેમને અનુકૂળ બનાવવા માટે આ જ ક્ષેત્રને વિકસિત, પરિષ્કૃત અને પ્રશિક્ષણ આપીને તૈયાર કરવું પડે છે. આ જ સમગ્ર વિદ્યાને એક શબ્દમાં આત્મિકી કહેવામાં આવે છે. દેવતાઓના ક્રીડાકિલ્લોલનું આ જ ક્ષેત્ર છે. વિષ્ણુ એના ક્ષીરસાગરમાં શયન કરે છે અને શિવજીની સમાધિવાળો કૈલાસ એને જ કહેવામાં આવે છે. જીવાત્માનું ઉત્થાન અને પતન આ જ ક્ષેત્રમાં નક્કી થાય છે. વ્યક્તિ સત્તા સ્થૂળ અને સૂક્ષ્મ એમ બે ભાગમાં વહેંચાયેલા છે. સ્થૂળ નજરે પડતી કાયાને કહેવામાં આવે છે અને સૂક્ષ્મ અદ્રશ્ય પ્રાણ સંપદાને કહેવામાં આવે છે. શરીર રસાયણોનું બનેલું છે અને તેની સંરચનામાં વિશુદ્ધ રૂપે ભૌતિક ઘટકોનો સમાવેશ થાય છે. તેમાં કામ કરતી ક્રિયાશક્તિને બીજી રીતે જૈવ ઉર્જા કહેવામાં આવે છે. તેને ઓજસ, તેજસ, વર્ચસને રૂપે અંકિત કરવામાં આવે છે અને માપવામાં આવે છે. શરીરની આસપાસ ફેલાયેલી ધુમ્મસ જેવી છાયા તેજોવલય એનું જ પ્રતિબિંબ છે. જેવી રીતે બ્રાહ્મી ચેતનાના અમૃત કુંડ બ્રહ્મ રંધ્ર મસ્તિષ્કની મધ્યમાં છે, તેવી જ રીતે પ્રકૃતિમાં રહેલા ક્રિયાશક્તિ પ્રાણ ઉર્જાના ભંડાર મૂલાધાર ચક્રમાં છે. મૂલાધાર ચક્ર જનનેન્દ્રિય મૂળથી થોડુંક ઉપર ઉઠીને નાભી ચક્રની પાછળ અંદરના મધ્ય ભાગમાં આવેલું છે. સમજી શકાય છે કે મેરુદંડનો અંત જ્યાં થયો છે તે વિચિત્ર ગુચ્છકને મૂલાધાર ચક્ર કહે છે. શક્તિનું રહેણાંક અને ઉદ્ગમ અહીં જ છે. તે આખા શરીરમાં ફેલાયેલા છે અને અનેક અવયવોનું સૂત્ર સંચાલન કરે છે. મનઃ ક્ષેત્રમાં સાહસ અને ઉલ્લાસ તેની જ દેણ છે. આ રીતે તે ઓછા વધતા પ્રમાણમાં આખા શરીરમાં વ્યાપેલી રહે છે અને શરીરની જુદી જુદી ક્રિયાઓને સંભાળે છે. તેનું અતિ પ્રત્યક્ષ કાર્ય યૌનાચાર છે. આ જ ક્ષેત્રમાં કામોત્તેજના પેદા થાય છે. મસ્તિષ્ક તેની તૃપ્તિના સાધન શોધે છે. તે ન મળે ત્યાં સુધી બેચેન રહે છે અને સ્ખલન સમય પછી થોડાક સમય માટે શાંત થઈ જાય છે. પરંતુ પછી ફરીથી ઉત્તેજન ફેલાય છે અને કામો કલ્પનાઓમાં ભટકાવા લાગે છે. તેની શાંતિ માટે વારંવાર પુનરાવર્તન થતું રહે છે. વંશવૃદ્ધિ આ રીતે થતી હોય છે. પ્રકૃતિના આ પ્રયોજનને પૂરું કરવા માટે નર નારી પ્રયત્નશીલ રહે છે. હસવા અને રડવા જેવો મિશ્રિત સંયોગ આ પ્રજનન ક્રિયા સાથે જોડાયેલો છે. તેને જોતા કુદરતની કારીગરી પર હસવું આવ્યા વગર રહેતું નથી. પ્રજનન પ્રકરણને બાજુ પર મૂકીએ તો આ પ્રાણ ઉર્જાના ઉચ્ચ સ્તરીય હેતુઓની ચર્ચા અહીં કરવામાં આવી રહી છે. જો તે પ્રમાણ ઓછું હોય તો મનુષ્ય ડરપોક, આળસુ, ઉદાસ અને નપુંસક પ્રકૃતિનો થવા માંડે છે. યુવાવસ્થામાં પણ જો તેને અંદરથી વૃદ્ધાવસ્થા કબજો જમાવી બેસે છે. જો તેની પ્રમાણ સામાન્ય હોય તો તેને એક સમર્થ વ્યક્તિની ભૂમિકા નિભાવતો જોઈ શકાય છે. મૂલાધારમાં રહેલી પ્રાણ ઉર્જાનો મેળાપ સંપર્ક મસ્તિષ્કની ઉર્જા સાથે થતો હોય છે. એના આવાગમનનો માર્ગ મેરુદંડમાં રહેલો છે. મેરુદંડને મસ્તિષ્કની પૂંછડીનો ભાગ જ કહેવો જોઈએ. શરીરમાં ફેલાયેલા જ્ઞાનતંતુ એના માધ્યમથી નિસ્તૃત થાય છે. તેમને સંદેશ અને સંકેત તો મન ક્ષેત્રમાંથી મળે છે, પરંતુ કાર્ય કરવાની શક્તિ કુંડલિનીના વીજળી ભંડારમાંથી મળે છે. તેની ભૂમિકા જનરેટર અથવા બેટરી સ્ટોર ડાયનેમા જેવી હોય છે. ક્યારેક ક્યારેક ત્યાં ચુંબકીય ક્રિયાઓ પણ થાય છે. એસી અને ડીસી કરંટની જેમ નજીક ખેંચવાની અને દૂર ધકેલવાની ક્રિયાઓ પણ જરૂરિયાત પ્રમાણે ઉત્પન્ન થાય છે. આ ભરતી ઓઠ શરીર અને મન ક્ષેત્રમાં આગળ વધવા અને પાછળ જવાના સંકેત આપે છે. મૈત્રી અને વિગ્રહ, પ્રેમ અને દ્રોણા, સહકાર અને આક્રમણ આ જ વિસ્તારની ઊંચા જવા અને નીચા આવવાની રમત છે. વિશાળ શરીરમાં બે સંચાલક સૂત્ર છે. એક મસ્તિષ્કનો અમૃત કુંભ જે ભાવના, કામના, આસ્થા, પ્રજ્ઞા, શ્રદ્ધા, નિષ્ઠા વગેરેને પેદા કરે છે. બીજું આ પ્રાણ ઉર્જાનું સંવાહક કુંડલિની ચક્ર જે મૂલાધારમાં અવસ્થિત રહીને મૌલિક સ્તરની શક્તિ શરીરમાં તથા તેના સંપર્ક ક્ષેત્રમાં ફેલાવે છે. આત્મવિજ્ઞાનમાં ઉપરયુક્ત બંને વિશેષ કેન્દ્રોના સંબંધમાં ઘણું બધું સમજાવવામાં આવ્યું છે, પરંતુ પહેલાંની કહેવાની પદ્ધતિ એવી છે જેમાં અલંકારિક કવિત્વનું પ્રમાણ વધારે હોય છે. આત્મવિજ્ઞાનના જાણકારોમાં રહસ્યવાદને આધારે તથ્યો સુધી પહોંચવાની માનસિક વિશેષતા પણ હોવી જોઈએ. એવું કદાચ વિચાર્યું હશે. એને કાળા કુતૂહલનું સંમિશ્રણ પણ કહી શકાય છે. જ્યારે શાસ્ત્ર અને દર્શન જેવા વિચાર વિજ્ઞાન સાથે સંકળાયેલા વિષયોને છંદબદ્ધ અલંકારિક રૂપે લખવામાં આવ્યા છે, ત્યારે આત્મવિજ્ઞાનને તેના કળા સૌંદર્યથી દૂર કઈ રીતે રાખી શકાય? દેવકુંડ, અમૃત સરોવર, મસ્તિષ્ક અને શક્તિકુંડ, પ્રાણશક્તિ ભંડાર, કુંડલિની ક્ષેત્રની ચર્ચામાં તે જ ક્રમનો સમાવેશ કેમ ના થાય? કરવામાં પણ આવ્યો થવો પણ જોઈએ. વિજ્ઞાન નરની પસંદગીનો વિષય છે અને કળા નારીની પસંદગીનો વિષય છે.
જો કે આત્મવિજ્ઞાનીઓમાંથી મોટા ભાગે પુરુષ હોય છે, જેથી તેમને માટે આપતા પુરુષોએ જ યોગ્ય સમજી લીધું કે એ વાતને નારી અલંકારની સાથે જોડીને વધારે આકર્ષક બનાવવામાં આવે. શક્તિ શબ્દ એમ પણ સ્ત્રીલિંગ છે, એટલા માટે તેની ચર્ચામાં અલંકાર અને લિંગ સ્ત્રી વર્ગના લીધા છે, તો તેમાં કોઈ વિસંગીતો સમજવી જોઈએ જ નહીં. જ્યાં સ્ત્રી વર્ગની સાધનાનો વિષય છે ત્યાં પુરુષવાચક પ્રતિષ્ઠાપના પણ થઈ શકે છે, પરંતુ તેનું પ્રમાણ વધુ ઓછું છે. સ્ત્રીઓ પોતાના સામાન્ય જીવન વ્યવહારમાં તે રસ્તાથી વધારે આગળ જઈ શકતી નથી. ઘરનો કામકાજ સંભાળવો જ તેમને માટે તપોવન જેવું થઈ જાય છે, છતાં તેમને માટે નિષેધ કે પ્રતિબંધો નથી જ. અરુંધતી, અનુસૂયા, સુકન્યા, ઘોષા, અપાલા, ઈલા વગેરેની જેમ તેમને માટે બ્રહ્મવાદીની સ્તરનો પુરુષાર્થ કરવાની છૂટ છે. મેડમ ડ્યુરીની જેમ સ્ત્રી આત્મવિજ્ઞાનમાં પણ પ્રગતિ કરી શકે છે. પ્રસંગ અહીં બહુલતાવાળા નર પક્ષનો ચાલી રહ્યો છે. તેને માટે ઉપરની બંને શક્તિઓ સાથે સંબંધ સ્થાપવા માટે શક્તિઓના નારી રૂપની પ્રતિષ્ઠાપના કરવામાં આવી છે. મસ્તિષ્ક ક્ષેત્રમાં દેવતા બ્રહ્માને માનવામાં આવ્યા છે. બ્રહ્માની પૌરાણિક મતાનુસાર બે પત્ની છે, એક ગાયત્રી અને બીજી સાવિત્રી. ગાયત્રીને બ્રાહ્મી, સરસ્વતી અને પ્રજ્ઞા પણ કહેવામાં આવે છે. સાત્વિક હેતુઓ માટે આત્મોત્કર્ષ, ઉર્ધ્વગમન અને મોક્ષ, આત્મ સાક્ષાત્કાર, બ્રહ્મનિર્વાણ વગેરે માટે ગાયત્રીની ઉપાસના કરવામાં આવે છે. સાવિત્રી પંચમુખી છે. 5 તત્વ 5 પ્રાણ પ્રતીક માનીને તેને સાવિત્રી કહેવામાં આવે છે. તે પંચમુખી અને 10 ભુજાઓ છે. 10નો અર્થ છે 10 ઇન્દ્રિયોના બળને એકઠું કરવું. 5 મુખનું તાત્પર્ય છે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય અને આનંદમય કોષ. કોષ એટલે ખજાનો, કિંમતી મણિ મુક્તકોનો, રિદ્ધિ સિદ્ધિનો ખજાનો. એને આધારે શાપ વરદાન આપવાની શક્તિ મળે છે. એ બંને જ ભૌતિક પ્રાયોજન છે, એટલે ગાયત્રીને આત્મિકી અને સાવિત્રીને ભૌતિક કહેવામાં આવે છે. ઉર્જા પક્ષના અધિષ્ઠાતા શિવજીને માનવામાં આવે છે. તેમનું ત્રિશૂલ તાપ શબ્દ અને પ્રકાશ તરંગો વહાવતી શક્તિના ભંડારનું પ્રતીક છે. શિવજીને 2 પત્નીઓ છે કે એક પાર્વતી અને બીજી મહાકાળી. મહાકાળીને દુર્ગા, ચંડી, ભવાની, રૌદ્રી વગેરેના નામે ઓળખવામાં આવે છે અને એ જ કુંડલિની પણ છે. શિવજી અને પાર્વતીના વિવાહથી બંનેનું એકલાપણું દૂર થયું હતું. બંનેના સહયોગથી 2 પુત્ર થયા, એક સિદ્ધિદાયક ગણેશ અને બીજો અસુર નિકંદનના કાર્તિકેય. એકથી ધર્મની સ્થાપના થાય છે, બીજાથી અધર્મનો નાશ થાય છે. ગણેશનું વરદાન પ્રજ્ઞા અને કાર્તિકેયનું અનુદાન શક્તિ છે. કાર્તિકેયના 6 મુખ છે, એને ષટચક્ર કહે છે. આ સ્કંદ અવતરણને કુંડલીની મહાશક્તિથી સંબંધિત ષટચક્ર સમૂહ અને તેના પ્રભાવનું વર્ણન સમજી શકાય છે. જનનેન્દ્રિયના મૂળમાં રહેલા આધાર અગ્નિનું નામ જ કુંડલિની છે. શિવ સ્વરૂપ સહસ્ત્રાર જાગૃત પ્રફુલ્લિત થતાં તેનું જે પરાગ મકરંદ નિર્જરિત થયું તેને શિવ રેતસ કહેવામાં આવે છે. કુંડલિની આધાર અગ્નિને તેને ગ્રહણ કર્યું છે અને કૃતિકાઓએ તેને પોષણ આપીને પરિપક્વ કર્યું છે. આ 6 કૃતિકાઓ 6 ચક્ર છે. 6 કૃતિકાઓ દ્વારા પરિપોષિત 6 મુખવાળા કાર્તિકેયને અલંકાર રૂપે ષટચક્રોનો પ્રભાવ પરિણામ જ માનવામાં આવે છે. પાર્વતી સૌમ્ય છે. સ્વયં કઠોર તપ કરીને તેમને શિવજીનું વરણ કર્યું હતું, પરંતુ ચંડીએ એમ જ શિવજીને સ્વીકાર્યા હતા. તેમનું પ્રજાપતિએ દેવતાઓની શક્તિ એકઠી કરીને દૈત્યોના દમન માટે સર્જન કર્યું હતું. રણ મેદાનમાં જ્યારે તે પોતાની દિશાઓમાં જ્વાળા બનીને ફરવા લાગી, તેના પર કાબૂ મેળવવા માટે શિવજીને કહેવામાં આવ્યું. ત્યાં પણ તે પાર્વતીની જેમ શિવના ચરણે ગઈ નથી, નંદી પર સવારી કરી નથી. તેને પોતાનું વાહન સિંહ રાખ્યું હતું અને શિવજીને નીચે પાડી નાખીને તેમની છાતી પર નૃત્ય કરવા લાગી. એ જ છે મહાકાળી, મહાચંડી, કુંડલિની, જેનું કાર્ય દમન છે. વામ માર્ગમાં એનો જ ઉપયોગ કરવામાં આવે છે. કુંડલિનીની શક્તિ અને તેના પ્રભાવની જાણકારી અનેક શાસ્ત્રોમાં મળી આવે છે. જે દેવતાઓ ભોગ આપે છે તે મોક્ષ આપતા નથી, જે મોક્ષ આપે છે તે ભોગ આપતા નથી, પરંતુ કુંડલિની બંને પ્રદાન કરે છે. કારણ શરીરના દેવતા બ્રહ્મા, સૂક્ષ્મ શરીરના અધિપતિ વિષ્ણુ અને સ્થૂળ શરીરના અધિષ્ઠાતા શિવજી છે. આ અધિષ્ઠાતા દેવ સામાન્ય વ્યક્તિઓના જીવનમાં ગાંઠની જેમ બંધાયેલા એક ખૂણામાં પડ્યા રહે છે, પરંતુ જ્યારે કુંડલિની જાગરણ થયા પછી 3 અગ્નિઓ પ્રજ્વલિત થાય છે તો તેની અસર 3 શરીર પર પડે છે અને 3 દેવો જે પ્રક્ષુપ્ત હતા તે જાગૃત થઈને સક્રિય થઈને પ્રકાશ અને પ્રભાવ વ્યક્ત કરવા લાગે છે. જેમ સામાન્ય રીતે 3 શરીરોની અસરનો અનુભવ થતો નથી, તે પોતાના અધિષ્ઠાતા દેવતાઓ સક્રિય બને છે ત્યારે સ્થૂળ શરીરથી પણ વધારે પ્રત્યક્ષ અને સમર્થ દેખાવા લાગે છે.
બ્રહ્મગ્રંથિ, વિષ્ણુ ગ્રંથિ અને રુદ્ર ગ્રંથિ ખુલી જવાથી બધા અભાવો, શોક, સંતાપોના ભવબંધનોમાંથી મુક્તિ મળે છે અને સાધકની પ્રતિભામાં દેવત્વનો પ્રકાશ સ્પષ્ટ જોઈ શકાય છે. ગાયત્રી સાવિત્રીના 3 ચરણ. આ 3 ગ્રંથિઓ 3 શરીરોને વ્યક્ત કરે છે. ગાયત્રી અને સાવિત્રીની સમન્વિત સાધના ચેતના પર ચડેલા મેલને દૂર કરે છે. પરિણામે તેનાથી આત્માના દિવ્ય સ્વરૂપમાં વધુ નિખાર આવે છે. ભૌતિક ક્ષેત્રમાં આત્મચેતનાનો પ્રભાવ પેદા કરવા માટે સાવિત્રીની સાધનાનો ઉપયોગ કરવો પડે છે. આત્માને સંસ્કારી વર્ચસ્વ બનાવવા માટે શરીર ધારણ કરવું પડે છે. ગાયત્રી રૂપી આત્માને સંસારી કાર્યોની પૂર્તિ કરવા માટે જે શક્તિની જરૂર પડે છે તે સાવિત્રી સાધનાથી મેળવવી પડે છે. ઉપરની પંક્તિઓમાં સાવિત્રી સાધના દ્વારા કુંડલીની જાગરણની ચર્ચા કરવામાં આવે છે, જે મૂળતઃ તેના માટે છે જે ભૌતિક માધ્યમથી આત્મિક સાધ્ય પ્રયોજનો ઉચ્ચ સ્તરીય લાભના હેતુથી પૂરા કરવા ઈચ્છે છે, જેઓ શક્તિના પૂંજક છે અને શક્તિને વધારે મહત્વ આપે છે. દેવાસુર સંગ્રામમાં અસુરોએ જે શક્તિ મેળવી હતી તેને હીન હેતુ માટે વાપરી નાખી અને પછી વિષ્ણુ ભગવાનની અથવા ઉચ્ચ સ્તરની આત્મશક્તિનો ઉપયોગ કરીને દમન કરવામાં આવતું રહ્યું. દેવત્વની સાથે જ્યારે શક્તિ સાધના જોડાય છે ત્યારે સફળ થાય છે. એવા લાભ કાયમી હોય છે અને દુર્ગામી દ્રષ્ટિને હંમેશા સામાન્ય જન માટે કલ્યાણકારી પણ હોય છે. દાનવોની સફળતા જે શરૂઆતમાં દેખાય છે તે હથેળી પર સરસો ઉગાડી દેવાની બાજીગરીની જેમ માયાવી સિદ્ધ થાય છે. શુક્રાચાર્ય કુંડલીની વિદ્યાના નિષ્ણાત રહ્યા હતા. તેમણે પોતાના શિષ્યો અસુરોને એને અંગે માર્ગદર્શન અને શિક્ષણ આપ્યું હતું. દેવગુરુ બૃહસ્પતિ ગણાય છે. તેમને યોગી, તપસ્વી અને બ્રહ્મવેત્તા શ્રેયાર્થીઓને ગાયત્રી મંત્રનું શરૂઆતથી માર્ગદર્શન આપીને પાત્રતાના આધારે તેમને પણ દેવોપમ બનાવ્યા. કુંડલીની સાધનાના પ્રયોગનું શિક્ષણ આપ્યું હતું, પરંતુ તેના ઉપયોગ હંમેશા શ્રેષ્ઠતાના વિકાસ અને કલ્યાણ માટે થતા રહ્યા છે. જે આત્મવેત્તાઓની સમક્ષ ભૌતિક સમસ્યાઓ હતી તેમને શરૂઆતના શિક્ષણ પછી સાવિત્રી સાધનાને આધારે લેવા માટે કહ્યું. દધીચી, ભગીરથ, લોમસ, શૃંગી, વિશ્વામિત્ર વગેરે સાવિત્રી સાધનાથી જ ભૌતિક પુરુષાર્થ સંપન્ન કર્યા. એ સાવિત્રી સાધના કરી હતી તો પરમાર્થ પ્રયોજનો માટે જ, પરંતુ હેતુ અનુસાર એના વિધિ વિધાન બદલવામાં આવ્યા. અર્જુન, હનુમાન જેવાને પણ સાંસારિક સંકટોનો સામનો તો કરવો પડ્યો. તેમણે પણ આધ્યાત્મિક વિજ્ઞાનની અંદર આવેલી ભૌતિકી શાખા સાવિત્રી કુંડલીની સાધનાનો માર્ગ અપનાવ્યો. અમારી પોતાની સાધના પણ એવા હેતુઓ માટે જ યોજવામાં આવી અને યોગ્ય રસ્તે આગળ વધવા તેવા પરિણામો પણ મળ્યા છે. જ્યારે સાવિત્રી સાધના અને કુંડલીની જાગરણનો સંયુક્ત પ્રયોગ થાય છે ત્યારે ચમત્કારિક પરિણામ મળે છે. વીજળી થોડી સેકન્ડોમાં પોતાનું કામ કરી બતાવે છે. વિદ્યુત શવગૃહમાં આ કામ સરળતાથી સંપન્ન થાય છે, જ્યારે કે અગ્નિ પર દાળ ચોખા રાંધવામાં વાર લાગે છે. આધ્યાત્મિક દિવ્યતાને આંચ ન આવે અને સુપાત્ર સાધક પોતાનો હેતુ સિદ્ધ કરી લે છે. તેને માટે આ વિધિ કલ્યાણપ્રદ છે. વિશુદ્ધ કુંડલીની સાધના તંત્રમાં વામ માર્ગમાં આવે છે. જ્યારે સાવિત્રી, ગાયત્રી અને કુંડલિનીનો સમન્વય થાય છે ત્યારે યોગ માર્ગ, દક્ષિણ માર્ગને પ્રાધાન્ય મળે છે. ભગવાનને વિકટ પ્રસંગે વરાહ, નૃસિંહ, પરશુરામ વગેરે રૂપ ધારણ કરવું પડ્યું. શિવજીએ ભોલે બાબા, ઓગળદાની કહેવામાં આવે છે, પરંતુ તેમને પણ દક્ષ પ્રજાપતિ પર ગુસ્સે થઈને વીરભદ્રને પેદા કર્યો તથા દક્ષના અહંકારનો વિનાશ કર્યો. આ કટોકટીના પ્રસંગો છે જેમાં જરૂરત હોય તે પ્રમાણે શમન મર્દનના પ્રયોગ કરવામાં આવે છે. અવતાર શક્તિઓ અને ઉચ્ચ સ્તરના આત્માઓ પરિસ્થિતિ અનુસાર પોતાની શક્તિ ઓછી ન થાય તેવી રીતે બીજા પાસે આવા કાર્યો કરાવે છે. વિશ્વામિત્રે પોતાના યજ્ઞનું રક્ષણ જાતે કરી શકતા હતા, પરંતુ ક્રોધના આવેશમાં વર્ચસ્વ શક્તિનો નાશ કર્યા વગર તેમને તાડકા, સુબાહુ, મરીચથી પહોંચી વળવા માટે રામ, લક્ષ્મણ જેવા ક્ષત્રિય બાળકોને જ આગળની હરોળમાં મૂકી દીધા અને તેમને બલાહતી બલાનું જ્ઞાન આપીને તેમના મારફત રક્ષણ કરાવ્યું હતું. સમર્થ રામદાસે છત્રપતિ શિવાજી પાસે અને ચાણક્યએ ચંદ્રગુપ્ત પાસે જે કાર્યો પોતે પણ કરી શકતા હતા તે તેમની પાસે કરાવ્યા અને એનાથી ખ્યાલ આવે છે કે બ્રહ્મતેજ વધારે મૂલ્યવાન છે. અહીં બ્રહ્મતેજના ઊંચા મૂલ્ય વિશે વિચારવાનું છે. તેમાંથી પેદા થયેલ વિભૂતિને ઉચ્ચ હેતુઓ માટે સુરક્ષિત રાખવામાં આવે છે. વિનાશ હેતુ તેનો દુર્વ્યય કરવાનો નથી. આ રીતે સાવિત્રી અને કુંડલિનીની સમન્વિત સાધના દ્વારા પોતાના અને પારકાના સામાન્ય કષ્ટોનું નિવારણ પણ થઈ શકે છે અને ઔચિત્યની મર્યાદામાં રહીને વૈભવ સામર્થ્ય પણ વધારી શકાય છે. એક વ્યક્તિની સાધનાને પરિણામે